પરિસ્થિતિ એવી છે કે આ લોકોને સમજ નથી. તમને કહી દઉં એક વાત, મુશ્કેલી એટલી જ છે કે હવે તમારે લોકોને જાતે સમજવું પડશે એ વાત નિરાલી, કે તમે કયા ધારાસભ્યોને ચૂંટશો. શું એવા ધારાસભ્યોને ચૂંટશો જેને પોતાની ક્રિકેટ ટીમની ક્રિકેટ મેચની પડી છે, કે પછી એવા ધારાસભ્યોને તમે ચૂંટશો કે જે તમારા માટે કોઈ કામ કરે. મને નથી લાગતું કે આમાં કામ કરે. બીજી વાત, એ ધારાસભ્ય માંગ કરીને તાત્કાલિક સરકારે સ્વીકાર લીધી કે હા વાંધો નહીં આગલા વખતે કરીશું, પણ સરકારને એ ચિંતા નથી કે આદિવાસી વિસ્તારમાં આપણે સારો રસ્તો આપીએ, ત્યાં આરોગ્ય વ્યવસ્થા આપીએ, ત્યાં જોડીમાં ન લઈ જવું પડે એવી કોઈ વ્યવસ્થા આપીએ, સ્કૂલો આપીએ, કોઈ સારી રોજગારી મળે એવી વ્યવસ્થા આપીએ. એની તમે માંગ કરશો તો એ પૂરું નહીં કરી શકે સરકાર. એટલા માટે આવી નાની વસ્તુઓ અને વાહિયાતવાતું વસ્તુ કરાવતી હોય છે. જી સર, ધન્યવાદ વાત કરવા બદલ. ધન્યવાદ. આશા રાખીએ છીએ ગુજરાતમાં પણ લોકોને સભાનતા આવશે, કે ખ્યાલ આવશે. બિલકુલ. તમે આ વિશે શું વિચારો છો કમેન્ટ કરીને જણાવજો. અત્યાર માટે બસ આટલું જ. ધન્યવાદ. ધન્યવાદ.